શું તમે કોઈ દિવસ વિચાર કર્યો છે ખરો? થોડું કામ કરીએ થાક લાગી જાય, ચીડચીડાપન થાય, વજન વધી જાય અને નાની નાની બીમારીઓ થવા પાછળનું કારણ શું છે? તો આપણને એવું લાગે કે કદાચ ઉંમરના હિસાબે આ બધી વસ્તુ થતી હશે, પણ શું તમને એવું લાગે છે ખરેખર ઉંમરના કારણે જ આ વસ્તુ થાય છે કે પછી ફિટનેસનો પણ આમાં કોઈ રોલ છે? હવે ફિટનેસ શબ્દ સાંભળતા જ આપણને એમ થાય ફિટનેસ એટલે કે આપણું વજન પરફેક્ટ હોય, આપણી બોડી સ્ટ્રીમ દેખાય અને એકદમ મસ્ત બેલેન્સમાં બોડી હોય, ફિગર સારું હોય એટલે આપણે ફિટ છીએ એવું વિચારતા હોઈએ છીએ. તો ખરેખર ફિઝિકલ ફિટનેસ એ વસ્તુ આખી અલગ છે અને ઓલ ઓવર ફિટનેસ એ પણ આખું અલગ જ વસ્તુ છે. એટલે ખરેખર આપણે જો ફિટ હોઈશું તો આ બધી જ બીમારીઓથી, આ બધા જ પ્રોબ્લેમોથી આપણે દૂર રહી શકીશું. અને એટલા માટે જ ફિટનેસ એટલે કે આપણા શરીરની સાથે સાથે આપણા મનનું સ્વસ્થ હોવું પણ જરૂરી છે. અને ફિટનેસ પ્રોપર ત્યારે જ કહેવાય કે જ્યારે આપણે ફિઝિકલ, મેન્ટલ અને એનર્જી સાથે કોઈ પણ કામ કરી શકીએ. જેમ કે સવારે ઉઠીએ ત્યાંથી લઈ સવારે ઉઠતાની સાથે જ આપણે ફ્રેશ ફીલ કરીએ, આખા દિવસનું કામ આપણે ખૂબ જ એન્જોય સાથે, એનર્જી સાથે પૂર્ણ કરી શકીએ અને સાંજે આપણે ઓફિસેથી ઘરે આવીએ ત્યારે પણ બાળકો સાથે આપણે બહુ જ સારી રીતે વાત કરી શકીએ, ગુસ્સો ના કરીએ, આપણો મૂડ સારો હોય અને કોઈ પણ એક્સ્ટ્રા કામ આપણને કરવા માટે આપવામાં આવ્યું હોય તો પણ આપણે એનર્જી સાથે કરી શકીએ. તો સમજી લેવું જોઈએ કે આપણી ફિટનેસ પરફેક્ટ છે. પણ જો આ બધામાં ક્યાંક ને ક્યાંક રૂકાવટ આવતી હોય, સાંજે ઓફિસે આવતાની સાથે થાક લાગી જતો હોય, આપણા છોકરાઓ ઉપર આપણે ગુસ્સે થઈ જતા હોઈએ, કોઈક વધારાનું કામ સોંપે તો પણ આપણને પસંદ ના પડે, એના પર ગુસ્સે થઈ જઈએ, તો સમજી લેવું જોઈએ કે આપણી ફિટનેસમાં ક્યાંક ને ક્યાંક કચાશ છે. તો ફિટનેસ આપણી જો સારી હશે તો આપણને ઘણા બધા ફાયદા થવાના છે. જો આપણી ફિટનેસ સારી હશે તો આપણી ફિઝિકલ હેલ્થની સાથે સાથે આપણી મેન્ટલ હેલ્થ પણ સ્ટ્રોંગ થશે. અને આપણે રોજ એક્સરસાઇઝ કરીશું એટલે આપણી ફિઝિકલ ફિટનેસ વધવાની છે અને ફિઝિકલ ફિટનેસ વધશે એટલે આપણા જે સ્નાયુઓ છે એ મજબૂત થવાના છે અને સ્નાયુઓની મજબૂતીની સાથે સાથે હાડકાની મજબૂતી પણ વધવાની છે. એટલે આપણી બોડી જે છે એ ખરેખર સારી બનશે અને સાથે સાથે એની ફ્લેક્સિબિલિટી પણ વધી જશે અને આપણે પૂરો દિવસ એનર્જી સાથે કામ કરી શકીશું. એટલે કે કામ કરવાની આપણી પ્રોડક્ટિવિટી પણ વધી જાય છે. આપણે સારી રીતે એક્સરસાઇઝ કરીએ છીએ તો એનાથી આપણા શરીરની અંદર ઇમ્યુનિટી જે છે એ પણ બુસ્ટ થાય છે અને આપણે ડાયટ પણ સારો લઈએ છીએ એટલે ઇમ્યુનિટી ડબલ આપણી સારી રીતે બુસ્ટ થાય છે અને એના કારણે આપણે ઘણી બધી નાની બીમારીઓથી દૂર રહી શકીએ છીએ. અને આપણે જો બહુ જ સરસ રીતે ફિઝિકલ એક્સરસાઇઝ કરીએ છીએ તો એના કારણે આપણા શરીરની અંદર એવા કેટલાક હોર્મોન્સ રિડ્યુસ થાય છે જે આપણને ચિંતા, તણાવ અને ડિપ્રેશનથી દૂર રાખે છે અને મગજને બિલકુલ શાંત બનાવે છે અને આપણે ફ્રેશ ફીલ કરીએ છીએ. સાથે સાથે આપણે જો એક્સરસાઇઝ કરીએ છીએ, ફિઝિકલ રીતે ફિટ હોઈશું તો આપણી જે છે એ કોન્ફિડન્સ લેવલ જે છે એ વધી જાય છે અને કોન્ફિડન્સ લેવલ આપણો વધે છે તો આપણે સોશિયલી પણ કનેક્ટ થઈ શકીએ છીએ. કેમ કે સોશિયલી કોઈ પણ પ્રોગ્રામ હોય ત્યારે આપણે જો ફિઝિકલ ફિટ ના હોઈએ, આપણી બોડી જો છે એ બરાબર ટોનમાં ના હોય તો પણ આપણને બીજા સાથે મળવાનું ગમતું નથી. ઘણીવાર આપણું વજન વધારે હોય છે તો ફોટો પડાવવા માટે પણ આપણે શર્મિંદગી અનુભવતા હોઈએ છીએ. આ બધી જ બાબતો છે કે જે આપણને સોશિયલી કનેક્ટ થતા રોકે છે. તો આપણી ફિઝિકલ ફિટનેસ સારી હશે અને ફિટ હોઈશું તો આપણો કોન્ફિડન્સ લેવલ પણ વધવાનો છે. કોઈ પણ કામ કરવા માટે આપણે આત્મવિશ્વાસ સાથે આગળ વધીશું અને કંઈ પણ નવી સ્કિલ શીખવા માટે પણ હંમેશા આગળ રહીશું. એટલા માટે જ આપણી ફિઝિકલ ફિટનેસ ખૂબ જ જરૂરી છે. અને ઘણીવાર જો આપણે ઓફિસેથી ઘરે આવીએ અને આપણને એવો અહેસાસ થાય છે કે મને થાક લાગી ગયો છે, બેક પેન થાય છે, પગમાં દુખાવો રહે છે, જોઈન્ટમાં દુખાવો રહે છે અને આપણે ચીડચીડ કરીએ છીએ, ગુસ્સો આવી જાય છે નાની નાની વાતોમાં, તો સમજી લેવું જોઈએ કે ક્યાંક ને ક્યાંક આપણી ફિઝિકલ ફિટનેસ જે છે એ પરફેક્ટ નથી. પણ જો આપણે આખો દિવસ ફ્રેશ ફીલ કરતા હોઈએ, સાંજે ઘરે આવીએ તો પણ આપણે ફ્રેશ હોઈએ
અને કોઈ પણ ગુસ્સા વગર, ચીડચીડ વગર આપણે આપણા છોકરાઓ સાથે રમી શકતા હોઈએ તો સમજી લેવું જોઈએ કે આપણી ફિટનેસ પરફેક્ટ છે. જો તમે આમાંનું ક્યાંય પણ ફેસ કરતા હો અને તમને એવું લાગતું હોય કે મારી ફિઝિકલ ફિટનેસમાં થોડી ઘણી કચાશ છે અને જો તમે એને કરેક્ટ કરવા માંગતા હોય અને હા 55ની ઉંમરમાં પણ તમે બચપન જેવી એટલે કે નાના છોકરા જેવી એનર્જી ચાહતા હોય, એટલી ફિટનેસ ચાહતા હોય તો ખરેખર તમારે અમારા ફિઝિકલ ફિટનેસ ન્યુટ્રિશન ક્લબની અંદર જોઈન થવાની જરૂર છે. આ કોમ્યુનિટીની અંદર ઘણા બધા એવા લોકો છે કે એમણે પોતાનું ફિઝિકલ ફિટનેસ જે છે એ ખૂબ જ સારું કર્યું છે, એનર્જીને નેક્સ્ટ લેવલ સુધી લઈ ગયા છે. તો ખરેખર તમારે પણ એનર્જીથી ફૂલ ઓન થવું હોય તો જોઈન કરો અમારા આ પ્રોગ્રામને. અને એમાં પણ 3 દિવસનો ડેમો ક્લાસ છે એ બિલકુલ ફ્રી છે અને 3 દિવસના ડેમો સેશનમાં જોઈન થવા માટે તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો અને એથી પણ વિશેષ જાણકારી માટે તમે મારી સાથે ઝૂમ કોલ બુક કરી શકો છો. વિડીયો ગમ્યો હોય તો એને વધારેમાં વધારે લોકો સુધી શેર કરો અને મારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો.